જો તમે સુરતમાં રહેતા હોય અને તમારે બોગસ આધાર, પાન કાર્ડ, રેશન કાર્ડ બનાવવું હોય તો બની જશે. જી હા, સુરતમાં જન સુવિધા કેન્દ્રના નામે થતા નકલીનો વેપલાનો પર્દાફાશ થયો. સુરતના કાબુદરા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓને ડુપ્લિકેટ સહી અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. છેલ્લા કેટલાય સમયથી બોગસ સર્ટિફિકેટ કાંડ ચાલતો, કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું, ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો. ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે. પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઇસ, થંબ ડિવાઇસ, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, 8 નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશન કાર્ડ, બિન અનામત આવકના દાખલા નંગ 45, પાન કાર્ડ નંગ 3ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબજે લેવામાં આવી છે. જો કે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ નકલનો વેપલો કેટલા સમયથી ચાલતો હતો. મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ બનાવીને આખરે કોણ અને ક્યાં ક્યાં ઉપયોગ કરાયો, આ આખા રેકેટમાં હજુ કેટલા સંડોવાયેલા છે, આ તમામ સવાલો હજુ પણ વણુકેલાયા છે. જો તમે સુરતમાં રહેતા હોય અને તમારે બોગસ આધાર, પાન કાર્ડ, રેશન કાર્ડ બનાવવું હોય તો બની જશે. જી હા, સુરતમાં જન સુવિધા કેન્દ્રના નામે થતા નકલીનો વેપલાનો પર્દાફાશ થયો. સુરતના કાબુદરા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓને ડુપ્લિકેટ સહી અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. છેલ્લા કેટલાય સમયથી બોગસ સર્ટિફિકેટ કાંડ ચાલતો, કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું, ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો. ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે. પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઇસ, થંબ ડિવાઇસ, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, 8 નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશન કાર્ડ, બિન અનામત આવકના દાખલા નંગ 45, પાન કાર્ડ નંગ 3ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબજે લેવામાં આવી છે. જો કે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ નકલનો વેપલો કેટલા સમયથી ચાલતો હતો. મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ બનાવીને આખરે કોણ અને ક્યાં ક્યાં ઉપયોગ કરાયો, આ આખા રેકેટમાં હજુ કેટલા સંડોવાયેલા છે, આ તમામ સવાલો હજુ પણ વણુકેલાયા છે. જો તમે સુરતમાં રહેતા હોય અને તમારે બોગસ આધાર, પાન કાર્ડ, રેશન કાર્ડ બનાવવું હોય તો બની જશે. જી હા, સુરતમાં જન સુવિધા કેન્દ્રના નામે થતા નકલીનો વેપલાનો પર્દાફાશ થયો. સુરતના કાબુદરા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓને ડુપ્લિકેટ સહી અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. છેલ્લા કેટલાય સમયથી બોગસ સર્ટિફિકેટ કાંડ ચાલતો, કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું, ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો. ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે. પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઇસ, થંબ ડિવાઇસ, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, 8 નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશન કાર્ડ, બિન અનામત આવકના દાખલા નંગ 45, પાન કાર્ડ નંગ 3ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબજે લેવામાં આવી છે. જો કે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ નકલનો વેપલો કેટલા સમયથી ચાલતો હતો. મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ બનાવીને આખરે કોણ અને ક્યાં ક્યાં ઉપયોગ કરાયો, આ આખા રેકેટમાં હજુ કેટલા સંડોવાયેલા છે, આ તમામ સવાલો હજુ પણ વણુકેલાયા છે.